સૌથી પહેલા અને દુઃખદ સમાચાર કાશ્મીરથી આવી રહ્યા છે. કાશ્મીરમાં આતંકીઓ હુમલો કર્યો. એક યાત્રાળુઓની બસ ઉપર હુમલો કરવામાં આવ્યો. અંધાધૂંધ ગોળીબારી થઈ, પરિણામે બસ ખાઈમાં ખાબકી અને 10 લોકોના મોત થયા છે. જે વખતે ભારતના પ્રધાનમંત્રી ત્રીજી વાર ભારત દેશની અંદર શપથ લઈ રહ્યા હતા, એ જ વખતે આ હુમલો કરવામાં આવ્યો. આનું એક કનેક્શન છે. કનેક્શન એ છે કે જે ભારત વિરોધી તત્વો છે એવું બતાવવા માંગતા હતા કે જુઓ, અમે આ કરી શકીએ છીએ. ભારતની પ્રજાએ પણ આપણા પ્રધાનમંત્રી અને જે ગૃહમંત્રી, રક્ષામંત્રી છે એમને કહેવું પડશે કે આવા લોકો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. તમામ રાજકીય પક્ષોએ સાથે આવવું જોઈએ અને કહેવું જોઈએ કે આ જેટલા પણ દોષિતો છે એમની સામે પગલાં લો. અને જે ઓલ આઈસ ઓન રફાની વાત થતી હતી, એવી રીતે ઓલ આઈસ ઓન રિયાસીની પણ વાત કરવી જરૂરી છે. કાશ્મીરની અંદર થતા જે આતંકી હુમલાઓ છે એને પણ એક મોટો મુદ્દો બનાવવાની જરૂર છે જ. કારણ કે કાશ્મીરની અંદર જે લોકો આતંકી હુમલાઓ કરે છે, એ લોકો જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાએ જાય છે ત્યારે ત્યાં આગળ તો એ શાણા થઈ જાય છે, એ બલમલસાઈની વાતો કરે છે. અને વિશ્વની અંદર પણ એવું છે. એમને પેલેસ્ટાઇનમાં થતા હુમલાઓ દેખાય છે, એમને સિરિયામાં થતા હુમલાઓ દેખાય છે, એમને વિશ્વની અંદર બીજી કોઈ પણ જગ્યાએ હુમલાઓ થાય છે દેખાય છે, પરંતુ કાશ્મીરમાં જ્યારે કોઈ હુમલો થાય ત્યારે એમને એ આંતરિક મુદ્દો લાગે છે. એમને એવું લાગે છે કે આ તો બીજું કંઈ થઈ રહ્યું છે અને બધા ચૂપ થઈ જાય છે. બટ રિયાલિટી એ છે કે કેટલાય લોકો એવા છે, ભારત દેશની અંદર પણ કેટલાય લોકો એવા છે કે જે લોકો એવું ઈચ્છે છે કે આ મુદ્દો સળગતો રહે. કાશ્મીરના લોકોના જીવ જતા રહે, પરંતુ કાશ્મીરના લોકો અને ભારતના લોકો શાંતિ ઈચ્છે છે અને હંમેશા કોઈ પણ ભોગે મળવી જ જોઈએ.